हेलो मित्रों, जय माताजी। तो આપણે સરળતાથી એકદમ નાના છોકરાઓ હોય અથવા 8 9 બાળકો ભણતા હોય, હોસ્ટેલમાં રહેતા હોય, એનાથી પણ ફટાફટ બની જાય એવા આપણે મસાલા રાઈસ બનાવીશું। તો એના માટે આપણે લઈ લીધું છે 2 ટીપાવાળા તેલ, એડ કરી દઈશું રાઈ। તો આપણે એકદમ રાઈ તતડવા દઈશું। રાઈ તતડે પછી આપણે બધા મસાલા એડ કરીશું। જોઈ શકો છો મિત્રો, તો રાઈ આપણી ફૂટી ગઈ છે। તો આપણે આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈશું। હવે આપણે ગરમ મસાલામાં 2 લવિંગ અને એક ફૂદી અને તેજપત્તાનો નાનો ટુકડો લઈ લઈશું। પછી આપણે જે કાપીને રાખ્યું છે બટેટા, ડુંગળી અને ટામેટા, એ પણ આપણે આની અંદર એડ કરી દઈશું। આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું। એના માટે આપણે અને જે મસૂર આવે એ મસૂર અને ભાત પણ ધોઈ લીધા છે। ડુંગળી અને કોથમીર પણ ધોઈ લીધી છે। ચલો મિત્રો, તો આપણે 3 નંગ લીલા મરચાં એડ કરી દઈશું। જો નાના બાળકો હોય અને એમને તીખું લાગતું હોય તો તમે ના એડ કરતા સ્કીપ કરી શકો છો। તમારા હસબન્ડને ભાવે છે એટલા માટે મેં નાખ્યા છે। હવે આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું, નમક। હવે આપણે એડ કરીશું હળદર, એડ કરીશું ધાણા જીરું, એડ કરીશું મરચું પાવડર। હવે આપણે એને સરખી રીતે મિક્સ કરી લઈશું। તો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે એડ કરી દઈશું ધોયેલા ચોખા અને મસૂર, અને આપણે એને પણ સરખી રીતે મિક્સ કરી લઈશું। મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। તો આપણે અંદર એડ કરી દઈશું લીલા ધાણા અને લીલી ડુંગળી, અને હવે આપણે જરા પણ વાર કર્યા વગર મિક્સ કરી એડ કરી દેવાનું છે। હવે જરૂર મુજબ પાણી મિક્સ કરીને આપણે એને ઢાંકી દઈશું અને 4 સીટી આવવા દઈશું। તો હવે આપણે જોઈ લઈશું કે ભાત આપણા બનીને તૈયાર થઈ ગયા છે। તો ચાલો આપણે સર્વ કરી દઈશું। તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત ભાત બનીને તૈયાર થઈ ગયા છે। વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો। બાય।